જય સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન દ્વારા આયોજિત SGIS ઓનલાઈન ગુરુકુળ વતી હું ધર્મેશ શંખાવરા આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, કેમિસ્ટ્રી સ્ટાન્ડર્ડ 11 ચેપ્ટર નંબર 4 રાસાયણિક બંધન અને આણ્વીય રચના, આજનો લેક્ચર છે લેક્ચર નંબર 2. મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે લુઈસ અને કોશેલનો અભિગમ વિશે ચર્ચા કરી ચૂક્યા છીએ. લુઈસ બિંદુ નિરૂપણ કઈ રીતે કરવું એની પણ ચર્ચા કરી છે. મિત્રો, આ લેક્ચરમાં આપણે એ જ બિંદુ નિરૂપણને આગળ વધારવાનું છે, પરંતુ સાથે સાથે લેવાનું છે સહસંયોજક બંધ. કે કોઈ પણ બંધ બને છે તો કઈ પ્રકારનો હોય, તો આપણે વાત કરી હતી, યાદ કરો મિત્રો, કે બંધ તો ઘણી પ્રકારના છે. સહસંયોજક બંધ, સવર્ગ સહસંયોજક બંધ, આયનીય બંધ અને હાઇડ્રોજન બોન્ડ. તો આટલા 4 બંધ છે, તો એમાંથી એક આપણે આજે અભ્યાસ કરવાનો છે સહસંયોજક બંધ. ઇલેક્ટ્રોનની ભાગીદારી કે ઇલેક્ટ્રોન છે એની ભાગીદારીથી રચાતો બંધ. તો સિમ્પલ છે કે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી રચાતો બંધ, અથવા તો સિમ્પલ તો ઇલેક્ટ્રોનની ભાગીદારી, કે જ્યારે બે તત્વો છે એ ઇલેક્ટ્રોન, કોઈ પણ એક તત્વ માની લો કાર્બન જેવું છે, તો એને 4 મેળવવા અઘરા છે અને 4 ગુમાવવા અઘરા છે ને, તો એવા સમય ને એને અનુકૂળ આવે ગુમાવવા કે મેળવવા. એવી રીતે નાઇટ્રોજન છે, તો નાઇટ્રોજન જે 5 ઇલેક્ટ્રોન છે તો 5 ગુમાવી નહીં શકે, 3 મેળવવા છે તો ઘણીવાર 3 મેળવવા પણ અઘરા પડે. તો એવા સમયે શું કરે છે, તો એવા સમયે 3 ઇલેક્ટ્રોન ગમે ત્યાંથી એવા પરમાણુ ગોતશે જેની પાસે એ દાન કરવા માટે ઈચ્છુક હોય. એક ઇલેક્ટ્રોન સામેવાળો લઈને આવે, પોતે એક ઇલેક્ટ્રોન, 3 ઇલેક્ટ્રોન પોતાની પાસે છે, ભાગીદારી કરશે અને શું કરશે, અષ્ટક પૂરું કરશે. ભાગીદારીમાં જે 2 ઇલેક્ટ્રોન ભાગ લે છે, એટલે કે એક તત્વનો એક અને સામેવાળાનો બીજો ઇલેક્ટ્રોન, એટલે કે એક બંધ બનવા કેટલા ઇલેક્ટ્રોન જોશે, 2 ઇલેક્ટ્રોન જોશે, જેને આપણે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કહેશું. બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. હવે વિચારો, હવે ઈ કોનું રહેશે, તો બંને તત્વોનું, કારણ કે ભાગીદારી થઈ છે. તો ઉદાહરણ જોતા જઈએ અલગ અલગ અને આપણે સમજતા જઈએ. તો સિમ્પલ ઉદાહરણથી ચાલુ કરીએ કે ફોર એક્ઝામ્પલ હાઇડ્રોજન, કે જેનું અષ્ટક જ આપણે અપવાદરૂપ ધાર્યું છે, ત્યાંથી શરૂઆત કરીએ. હાઇડ્રોજન છે તો એ ભાઈ પાસે કેટલા ઇલેક્ટ્રોન હોય, સંયોજકતા કક્ષામાં એક જ હોય. સામે બીજો હાઇડ્રોજન આવે છે તો તેની પાસે પણ 1 ઇલેક્ટ્રોન. તો બસ આ બંને વચ્ચે શું થાય, બંધ બને અને તમે જોઈ શકો છો અષ્ટક રચના પૂર્ણ થશે. અષ્ટક કઈ રીતે, તો આમ જો આનું અષ્ટક અને આનું અષ્ટક. તો અષ્ટક એટલે કે અહીંયા તો 2 ઇલેક્ટ્રોનનું જ છે, કારણ કે હાઇડ્રોજન ને હિલિયમ 2. પણ એ સિવાય વિચારો જોઈ કે ફોર એક્ઝામ્પલ તમારી પાસે HCl છે, અથવા તો ક્લોરીન રાખીએ પહેલા Cl2, તો શું થશે, ક્લોરીન છે એની પાસે બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય, 7 હોય. બીજો ક્લોરીન આવશે, ચલો બીજો ક્લોરીન આવે છે, આ બીજો ક્લોરીન, એની બાહ્યતમ કક્ષામાં અથવા તો સંયોજકતા કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હશે, એક્ઝેક્ટલી 7 ઇલેક્ટ્રોન હશે. તો આ ક્લોરીન પોતાનો 1 ઇલેક્ટ્રોન આપે છે અને આ ક્લોરીન પોતાનો 1 ઇલેક્ટ્રોન આપે છે અને ભાગીદારીથી એક બંધ બનાવે છે. હવે આ બંને ઇલેક્ટ્રોન છે બંને ના કહેવાશે. તો અષ્ટક જોવું છે તો જોવું જોઈએ, આ ઓરેન્જ ક્લોરાઇડ છે એનું તમે અષ્ટક ગણો તો 8 ઇલેક્ટ્રોનનું થઈ જશે. અને સેમ આ બ્લુ ક્લોરીન છે એનું તમે અષ્ટક જુઓ, એનું પણ 8 ઇલેક્ટ્રોનનું થઈ જાય છે. સેમ. તો કોઈ પણ માની લો H2O, ઓક્સિજન છે, તો ઓક્સિજન પાસે કેટલા ઇલેક્ટ્રોન હોય, 6. તો 2 જ ખૂટે છે. તો તમારે આ રીતે જ યાદ રાખવાનું, 6 છે, 2 ખૂટે છે, તો ઓક્સિજન પોતાના 2 ઇલેક્ટ્રોન છે બંધમાં જવા દેશે. એટલે 1 ઇલેક્ટ્રોન અને આ બીજો ઇલેક્ટ્રોન, 6 માંથી 2 બંધમાં ગયા તો બાકી વધે 4 અને 4 ની બનશે જોડી, કારણ કે એ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ તરીકે વર્તન કરશે. યસ. તો હવે સામે કોણ આવશે, તો સામે હાઇડ્રોજન, કારણ કે પાણી છે. હાઇડ્રોજન પાસે કેટલા ઇલેક્ટ્રોન હોય, તો હાઇડ્રોજન પાસે 1 ઇલેક્ટ્રોન હોય, જે બંધમાં મૂકી દેશે, ભાગીદારી કરશે, અને બીજો હાઇડ્રોજન બીજી જગ્યાએ. તો તમે જો અષ્ટક જોવું છે તો હાઇડ્રોજનનું અષ્ટક, તો વન્સ અગેન અપવાદ છે, આપણે વાત કરી ચૂક્યા છીએ કે હાઇડ્રોજનનું અષ્ટક 2 ઇલેક્ટ્રોનનું હોય છે. યસ.
સેમ આ બાજુ હાઇડ્રોજનનું અષ્ટક હોય 2 ઇલેક્ટ્રોનનું. ઓક્સિજનનું અષ્ટક થવું જોઈએ, જોવો જોઈએ 6 ને 2 8 થવા જોઈએ. તો 2 ને 2 4, 2 6 અને 2 8 અષ્ટક પૂરું થાય છે. તો ભાગીદારી બને છે. તો બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા ઇલેક્ટ્રોન યુગ્મ ભાગીદારી કરે છે? એક ઇલેક્ટ્રોન યુગ્મ ભાગીદારી કરે છે, યસ, તો એ સિંગલ બોન્ડ બને છે. 2 ઇલેક્ટ્રોન ભાગીદારી કરે તો દ્વિબંધ બને. તો આ રીતે અલગ અલગ. ફોર એક્ઝામ્પલ તમે O2 લેવો, O2 ડાય ઓક્સિજન. તો ચલો એની વાત કરીએ. O2, ચલો O2 છે તો એક ઓક્સિજન છે. હવે યાદ કરો કેટલા ઇલેક્ટ્રોન હોય સંયોજકતા કક્ષામાં? 6. 6 છે તો ખૂટે કેટલા? 2. એનો મતલબ એ 2 ઇલેક્ટ્રોન છે એ બંધ બનાવવામાં મૂકશે. બાકીના 2 અને 2 4 જે ઇલેક્ટ્રોન છે એની શું બનાવી નાખશે? જોડી. તો સેમ સામે ઓક્સિજન એવું જ કરશે ને. તો સામે વાળો ઓક્સિજન લઈ લઈએ આપણે કે ઈ ઓક્સિજન છે, આ સામે વાળો, એની પાસે 6 ઇલેક્ટ્રોન જ છે. તો 6 અને 2 8. બાકીના જે 6 વધે છે, આ 4 વધે છે, એની એ જોડી બનાવી નાખશે, જેને આપણે કહીએ છીએ લોન પેર, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. બસ હવે સિમ્પલ. ઓક્સિજનનું અષ્ટક જોવું છે તો આ જોઈ લ્યો 8, અને સેમ આ ઓક્સિજનનું અષ્ટક જોવું છે તો એનું પણ 8 ઇલેક્ટ્રોનનું અષ્ટક થઈ જાય. બંધ બનાવવો હોય તો આ રીતે તમે બંધ પણ બનાવી શકો છો. તો ઓક્સિજન ઓક્સિજન કેટલા બંધ હોય? દ્વિબંધ. વન્સ અગેન કહું છું મિત્રો, જો કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી હતી? 2 ઇલેક્ટ્રોનની. ઇલેક્ટ્રોન યુગ્મ કહેવાય ને, તો એક જ થશે. એક ઇલેક્ટ્રોન યુગ્મની ભાગીદારી કરી, યસ, સિંગલ બોન્ડ. એક ઇલેક્ટ્રોનની ભાગીદારી, એક ઇલેક્ટ્રોન યુગ્મની ભાગીદારી, તો એક બંધ. કેટલા ઇલેક્ટ્રોન? 2, એટલે એક જ યુગ્મ, તો એક બંધ, એક બંધ. પરંતુ આ જગ્યાએ 2 ઇલેક્ટ્રોન યુગ્મની ભાગીદારી થાય છે, એટલે કે ઓક્સિજન અને ઓક્સિજન વચ્ચે શું હશે? દ્વિબંધ હશે. તો દ્વિબંધ આ રીતે પણ લખી શકાય. નાઇટ્રોજન, ચલો નાઇટ્રોજન યાદ કરો જોઈ. N2, નાઇટ્રોજનની વાત થાય છે તો નાઇટ્રોજન એટલે 5. આપણે N2 લેતા પહેલા NH3 લઈએ. NH3 એમોનિયા. ચલો એમોનિયાની વાત કરીએ કે નાઇટ્રોજન છે, કેટલા ઇલેક્ટ્રોન હોય? 5. તો એમાં કેટલા ઉમેરો તો અષ્ટક પૂરું થાય? યસ, 3. એનો મતલબ નાઇટ્રોજન પોતાના 5 ઇલેક્ટ્રોન છે એમાંથી 3 ઇલેક્ટ્રોન છે એ જ બંધ બનવા જવા દેશે. તો કેટલા બાકી રહે? 2. એની જોડી બનાવી નાખો, કારણ કે એ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ તરીકે વર્તન કરશે. ઓકે, સામે કોણ છે? સામે હાઇડ્રોજન છે, અને દરેક હાઇડ્રોજન પાસે એક એક ઇલેક્ટ્રોન હશે. તો મૂકી દેવું, એક એક ઇલેક્ટ્રોન, દર વખતે એક એક ઇલેક્ટ્રોન આવશે, ભાગીદારીથી બંધ બનાવશે. યસ. તો જોવો જોઈએ અષ્ટક જોવો છે. હાઇડ્રોજનનું અષ્ટક તો આપણે જાણીએ છીએ કે 2 ઇલેક્ટ્રોન હોવું જોઈએ. થઈ જાય છે મેનેજ. યસ, હાઇડ્રોજનનું બધે અષ્ટક 2 ઇલેક્ટ્રોનનું. નાઇટ્રોજનનું અષ્ટક કેવડું થવું જોઈએ? 8 ઇલેક્ટ્રોનનું થવું જોઈએ. થાય છે કે નહીં? યસ, થઈ જાય છે. 2 2 4 2 6 અને એક લોન પેર, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. તો ખાસ ખબર પડી જોઈએ કે જે આ બંધમાં ભાગ નથી લેતા, બંધમાં ભાગ નથી લેતા એને આપણે શું કહીએ છીએ? અબંધકારક. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, જેને આપણે કહીએ છીએ લોન પેર. ઓકે, અને આ જે બંધમાં ભાગ લે છે એ હવે જોડી બની ગઈ છે. તો જોડી બની ગઈ છે તો એને શું લખી શકાય? તો જે બંધમાં ભાગ લે છે એવું ઇલેક્ટ્રોનનું જોડકું જે છે, જે બંધમાં ભાગ લે છે એવું જે ઇલેક્ટ્રોનનું જોડકું છે એને શું કહેવાય? તો એને કહેવાય બંધકારક. જે બંધ બનાવે છે એવું બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. બંધ નથી બનાવતું એટલે અ આગળ લાગે છે, અબંધકારક, બાકી કઈ ફેર નથી. બંધકારક ઇંગ્લિશમાં કહેવાય બોન્ડ પેર. તો આપણે આ શબ્દનો યુઝ કરવાનો છે, લોન પેર એન્ડ બોન્ડ પેર. ઓકે, તો આ બંધકારક અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ થઈ ગયા. હવે માની લો તમારી પાસે નાઇટ્રોજન N2 છે, અથવા તો આ રીતે લખી શકાય N2. તો નાઇટ્રોજન છે એની પાસે કેટલા ઇલેક્ટ્રોન છે? 5. કેટલા ઇલેક્ટ્રોન ભાગીદારીમાં જશે? 3. અને 2 ઇલેક્ટ્રોન જે બાકી રહે છે એનું એ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ તરીકે જોડકું બનાવશે. સામે કોણ છે? તો સામે તમારી પાસે છે બીજો નાઇટ્રોજન. તો સેમ ટુ સેમ નાઇટ્રોજન
3 ઇલેક્ટ્રોન છે એ ભાગીદારીમાં આવશે અને બાકીના જે 2 વધે છે એનું જોડકું બનશે. કેટલા બોન્ડ બને છે તો દેખાય છે 1 2 3. તો બસ અષ્ટક જોવું છે તો અષ્ટક પણ આ રીતે તમે જોઈ શકો છો. 8 ઇલેક્ટ્રોનનું અષ્ટક બંને બાજુ, બંને નાઇટ્રોજનનું થઈ જાય. તો નાઇટ્રોજન નાઇટ્રોજન ટ્રિપલ બોન્ડ N ટ્રિપલ બોન્ડ N. તો આ રીતે બિંદુ નિરૂપણ કોઈ પણ વસ્તુના કરી શકે. તમારે આગળ બીજા સંયોજનોના જોવા છે. ફોર એક્ઝામ્પલ NF3. NF3 ની વાત કરો છો તો એમોનિયા જેવું જ થશે કે નહીં? યસ, કે નાઇટ્રોજન છે એને તો એક તો લોન પેર અને બાકીના 3 ઇલેક્ટ્રોન છે એ બંધમાં જવા દેશે. નાઇટ્રોજન તરફથી કંઈ ફેર નહીં, પરંતુ સામે હાઇડ્રોજનની બદલે હવે કોણ છે? ફ્લોરિન છે. અને ફ્લોરિન પાસે એક જ ઇલેક્ટ્રોન ના હોય. યસ, એક ઇલેક્ટ્રોન હોય પણ એ બંધ બનાવવા માટે યાદ કરો 7 ઇલેક્ટ્રોન હોય છે ને. 7 ઇલેક્ટ્રોન કેટલા ખૂટે? એક જ ઇલેક્ટ્રોન ખૂટે. તો એક ઇલેક્ટ્રોન બંધ બનાવવા જાય અને બાકીના જે 6 વધે છે એ આપણે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ તરીકે વર્તે. તો દર વખતે માની લો બીજો ફ્લોરિન આવે છે, વન્સ અગેન 7 ઇલેક્ટ્રોન, એક ઇલેક્ટ્રોન બંધ બનાવવા જાય અને બાકીના જે 6 બાકી વધે છે એ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ તરીકે જોડકું બનાવશે. તો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ સિમ્પલ. તો યસ, હવે જોઈ લો તો ફ્લોરિનની વાત થાય છે. તો ફ્લોરિન માટે પણ હવે અષ્ટક પૂરું છે. જો 8 ઇલેક્ટ્રોન, સેમ આ બાજુ પણ 8 અને 8. અને નાઇટ્રોજન માટે જો ચર્ચા કરતા હોય તો એના માટે પણ 8 ઇલેક્ટ્રોન થાય છે. ક્લિયર? તો આ રીતે કોઈ પણ તત્વ આપ્યું છે તમને, એની સાથે સામે બીજો કોઈ પણ બંધ બનાવવો છે ભાગીદારીથી, તો સિમ્પલ રીતે બનાવી શકાય. અલગ અલગ જોઈએ. હવે હાઇડ્રોકાર્બનમાં જઈએ, કારણ કે એમાં થોડાક ઘણીવાર અઘરા પડે છે. તો હાઇડ્રોકાર્બનના ઉદાહરણ લઈએ. મિથેનથી સ્ટાર્ટ કરીએ. CH4 કાર્બન છે. હવે એની પાસે કેટલા ઇલેક્ટ્રોન હોય બાહ્યતમ કક્ષામાં અથવા તો સંયોજકતા કક્ષામાં? 4. અને ખૂટે છે 4. એનો મતલબ જેટલા ઇલેક્ટ્રોન છે એ બધા મૂકી દેશે ને બાજીમાં, કારણ કે એને હવે 4 ઇલેક્ટ્રોન જોઈએ છે. તો 4 ઇલેક્ટ્રોન બંધ બનાવવામાં જશે. સામે હાઇડ્રોજન છે ને, હાઇડ્રોજન પાસે કેટલા ઇલેક્ટ્રોન હોય? 1. તો હાઇડ્રોજન છે એ પોતાનો 1 ઇલેક્ટ્રોન લઈને આવશે, બીજો હાઇડ્રોજન, એવી રીતે ત્રીજો અને આ ચોથો હાઇડ્રોજન. બધા હાઇડ્રોજન પોતપોતાના ઇલેક્ટ્રોન લઈને આવશે. અષ્ટકની જ્યાં સુધી વાત છે તો હાઇડ્રોજન અને કાર્બન, એમાં કાર્બનનું અષ્ટક છે એ 8 ઇલેક્ટ્રોનનું, પરંતુ હાઇડ્રોજનનું જો અષ્ટક જોવું હોય તો હાઇડ્રોજનનું અષ્ટક તો માત્ર 2 ઇલેક્ટ્રોનનું જ થાય છે. કે નહીં? સિમ્પલ. તો આ રીતે કોઈ પણ તમને પૂછ્યા છે, કોઈ પણ તો તમને આવડવા જોઈએ. હવે આ જગ્યાએ કાર્બન ટેટ્રા ક્લોરાઇડ કીધું છે તો શું ફેર પડે? કંઈ ફેર ના પડે. માત્ર હાઇડ્રોજનની જગ્યાએ શું આવી જાય? ક્લોરાઇડ આવી જાય. કાર્બન બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 4. સંયોજકતા કક્ષામાં ઇલેક્ટ્રોન 4. આ થઈ ગયા કાર્બનના 4 ઇલેક્ટ્રોન. શું સામે શું છે? ક્લોરાઇડ છે. ક્લોરાઇડ પાસે શું હોય? 7 ઇલેક્ટ્રોન હોય. 7 ઇલેક્ટ્રોન હોય તો 7 માંથી કેટલા ખૂટે? 1 મેળવી લે એટલે અષ્ટક પૂરું થઈ જાય. તો 1 મેળવવા હાટું એ બંધ બનાવશે સહસંયોજક બંધ, ભાગીદારીનો બોન્ડ. અને બાકીના જે 6 ઇલેક્ટ્રોન વધે છે એ શું રહેશે? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ તરીકે રહેશે. અને 1 ઇલેક્ટ્રોન આ રીતે ભાગીદારીમાં જાય. અને ભાગીદારીમાં જવાથી બંને ઇલેક્ટ્રોન એ ક્લોરાઇડના પણ કહેવાશે અને બંને ઇલેક્ટ્રોન કાર્બનના પણ કહેવાશે. એટલે કે આ 2 ઇલેક્ટ્રોન છે એ આ કાર્બનના પણ થાય અને ક્લોરીનના પણ થાય. તો તમે આ રીતે ગણો, બંનેના અષ્ટક પૂરા થઈ જાય. કોઈ પણ ક્લોરીન લ્યો કે કોઈ પણ કાર્બન લ્યો. તો અષ્ટક રચના છે ને સિમ્પલ. તો હવે થોડુંક આગળ વધીએ, થોડુંક ટફ લઈએ કે કાર્બન કાર્બન દ્વિબંધ હોય ને કાર્બન કાર્બન ટ્રિપલ બોન્ડ હોય અથવા સાયનાઇડ હોય, નાઇટ્રો હોય, ત્યારે કઈ રીતે દોરવા એના વિશે ચર્ચા કરીએ. સહસંયોજક બંધ ઇલેક્ટ્રોનની ભાગીદારીથી. જો 1 ઇલેક્ટ્રોન યુગ્મ ભાગીદારી છે તો સિંગલ બોન્ડ, એકલ બંધ. 2 ઇલેક્ટ્રોન યુગ્મ ભાગીદારીથી બંધ બને છે તો દ્વિબંધ. અને સેમ આપણે નાઇટ્રોજનમાં ચર્ચા કરી કે 3 ઇલેક્ટ્રોન યુગ્મ જો ભાગીદારીથી બંધ બનાવે તો એને કહેશું ટ્રિપલ બોન્ડ. તો સિમ્પલ આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. તેમ છતાં આપણે કાર્બનનું ઉદાહરણ લઈ લઈએ એટલે પછી કાર્બન
CH2 ડબલ બોન્ડ CH2. ઇથિન, ઇથિનનું બંધારણ દોરવું છે મિત્રો. કઈ રીતે થશે? તો કાર્બન છે, આપણે જાણીએ છીએ કે એની પાસે બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હોય. તો યસ, બાકીના 2 છે આ રીતે જવા દેશે કે હાઇડ્રોજન સાથે બંધ બનાવવા. સામે બીજો કાર્બન આવશે, એ પણ 2 બંધ કાર્બન સાથે બંધ બનાવવા જવા દેશે, કારણ કે 2 બંધ તો કોની સાથે બનાવવાના છે? હાઇડ્રોજન સાથે. યસ, હાઇડ્રોજન સામે આવે છે. હાઇડ્રોજન શું કરશે? તો હાઇડ્રોજન 1 ઇલેક્ટ્રોન લઈને આવે છે, એનાથી કે લાંબુ તો કંઈ થાય નહીં, એક જ બંધ બને, સિમ્પલ, ફરજિયાત. તો જો હાઇડ્રોજનનું અષ્ટક પૂરું, હાઇડ્રોજનનું અષ્ટક પૂરું. સેમ આ બાજુ હાઇડ્રોજનનું અષ્ટક પૂરું. ઓકે, અને કાર્બન કાર્બન કેટલા બોન્ડ બને છે? દ્વિબંધ. તો કાર્બન કાર્બન વચ્ચે બંધ બને છે 2, અને એક કાર્બનનું અષ્ટક આ રીતે જોવો થઈ જાય છે અષ્ટક પૂરું. સેમ આ બાજુના કાર્બનનું અષ્ટક જોવો છે તો આ કાર્બનનું પણ અષ્ટક તમને દેખાય 8 ઇલેક્ટ્રોનનું. તો આ રીતે બંને કાર્બનના અષ્ટક પૂરા કરી શકાય. કાર્બન ટ્રિપલ બોન્ડ, કાર્બનનું ઉદાહરણ જોવું છે તો ઇથાઇન લેશું, CH ટ્રિપલ બોન્ડ CH. ઇથાઇન, એસિટિલિન જેને ઓળખીએ છીએ આપણે. ઇથાઇન છે તો કાર્બન છે એક જ હાઇડ્રોજન સાથે બંધ બનાવે છે, એનો મતલબ 3 ઇલેક્ટ્રોન બાકી છે અને 3 એને જવા દેવા પડશે બંધમાં બીજા કાર્બન સાથે. કાર્બનની વાત કરો છો, એને એક જ બંધથી જોડાણો છે કાર્બન હાઇડ્રોજન, પણ તો બાકીના 3 ઇલેક્ટ્રોન ક્યાં જશે? તો બીજા કાર્બન સાથે બંધ બનાવવા, એટલે કે ટ્રિપલ બોન્ડ. સામે આવે છે હાઇડ્રોજન, અને હાઇડ્રોજન પાસે ઓલરેડી આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ, ખાવા પીવાનો એક જ ઇલેક્ટ્રોન હોય અને બંધ બનાવીને પોતાના 2 ઇલેક્ટ્રોનનું અષ્ટક બનાવશે. અને કાર્બન છે એ કાર્બન બનાવશે 8 ઇલેક્ટ્રોનનું અષ્ટક. કાર્બન છે એ 8 ઇલેક્ટ્રોનનું અષ્ટક આ રીતે બનાવશે. તો સિમ્પલ તમે આ રીતે કોઈ પણ દ્વિબંધ કે ત્રિબંધ હોય તો આ રીતે બનાવી શકો. મિત્રો, હવે સહસંયોજકની વાત થઈ ગઈ છે તો સાથોસાથ આપણે સવર્ગ સહસંયોજકની ચર્ચા કરીએ કે સવર્ગ સહસંયોજક બંધ શું? સવર્ગ સહસંયોજક બંધ કે જ્યારે સહસંયોજક બંધની આગળ સવર્ગ શબ્દ ક્યારે લાગે? તો જ્યારે કોઈ પણ એક તત્વ છે પોતાના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, પોતાના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે અને ત્યારે બને છે સવર્ગ સહસંયોજક બંધ. કે ફોર એક્ઝામ્પલ ઓઝોન, યુનિવર્સલ આપણી પાસે ઉદાહરણ છે. ઓઝોન છે એ શું કરે? જો મિત્રો, ઓક્સિજન 3 જોડાયેલા છે. હવે કઈ રીતે બને છે એના વિશે ચર્ચા કરવાની છે. ખાસ ધ્યાન આપજો કે આ ઓક્સિજન છે એની પાસે કેટલા ઇલેક્ટ્રોન હોય? આપણે જાણીએ છીએ બાહ્યતમ કક્ષા એટલે કે સંયોજકતા કક્ષામાં 6 ઇલેક્ટ્રોન હોય. યસ, બીજો જે ઓક્સિજન છે એની પાસે શું હશે? તો સેમ ટુ સેમ. આપણે જાણીએ છીએ સેમ ટુ સેમ હશે કે 2 ઇલેક્ટ્રોન બંધ બનાવવા આવશે અને બાકીના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ તરીકે પડ્યા રહેશે. યસ, જો મિત્રો, બંનેના અષ્ટક પૂરા થઈ ગયા છે. તમે આ અષ્ટક જુઓ અને આ અષ્ટક જુઓ, બંનેના અષ્ટક પૂરા છે. હવે શું? હવે હજી એક કાર્બન એક ઓક્સિજન બાકી છે. ખાસ ધ્યાન આપજો, આ ઓક્સિજન છે એની પાસે 6 ઇલેક્ટ્રોન તો છે જ. આ 2 ઇલેક્ટ્રોન થી માની લ્યો એ બંધ બનાવે, આ ભાગીદારી આ જગ્યાએ તમે કરાવો તો આ કાર્બનના ઓક્સિજન તો ગણો, ઇલેક્ટ્રોન તો ગણો, ઓક્સિજનના કેટલા થાય છે? 2, 2, 4, 2, 6, 8 ને 2, 10. એનો મતલબ શક્ય જ નથી, આ ભાગીદારી તો કરી જ ન શકે, કારણ કે ઓલરેડી એના અષ્ટક પૂરું હતું. 2, 2, 4, 6 ને 2, 8 છે ને. તો એનો મતલબ ઓક્સિજન, આ ઓરેન્જ અને બ્લુ ઓક્સિજન જે હવે છે એ બંધ બનાવી જ ન શકે ભાગીદારીથી, કારણ કે જો ભાગીદારી કરવા જશે, હા નો ડાઉટ આ ઓક્સિજન છે એના અષ્ટક પૂરું થઈ જાય, પણ આ ઓક્સિજન ઇટાઈ જાય ને, કારણ કે એને 10 ઇલેક્ટ્રોન થઈ જાય, અષ્ટક થી ઇલેક્ટ્રોન વધી જાય છે. તો શું? તો આવા સમય મિત્રો જ્યારે બંધ બનાવવો જ છે તો આ જે તમને દેખાય છે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એનું દાન થશે. એટલે કે આ રીતે બંધ લખેલો હોય છે ઘણી જગ્યાએ, તમે જુઓ તો આ બની ગયો ઓક્સિજન, ઓક્સિજન દ્વિબંધ, અને ત્રીજો જે ઓક્સિજન છે એ જોડાણો હોય લોન પેરથી.
જો આની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા છે? 2 છે. આની પાસે તમે માર્ક કરો તો 6 ઇલેક્ટ્રોન પડ્યા રહ્યા, કારણ કે એને તો બંધ બનાવવામાં પોતાના ઇલેક્ટ્રોન તો યુઝ જ નથી કર્યા, મફતના ઇલેક્ટ્રોન જ યુઝ કર્યા છે. અને આ ભાઈને 2 હોવા જોઈએ લોન પેર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, 2 જોડી હોવી જોઈએ, એની બદલે 1 જ છે. તો તમને આ જગ્યાએ ઉપરથી જ તમને આઈડિયા આવી છે કે બિંદુ નિરૂપણ જો આપ્યું હોય, બિંદુ નિરૂપણ કરવું છે તો કેવી રીતે થશે? ત્યાં ઓક્સિજન 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 સહસંયોજક બંધને પહેલા તો મેન વસ્તુ છે સંવર્ગ બંધને આપણે સહસંયોજકમાં કેવી રીતે કન્વર્ટ કરવો, તો એ પહેલા શીખી લઈએ કે તમને કોઈ પણ સંવર્ગ સહસંયોજક બંધ આપ્યો છે અને મારે એને સહસંયોજકમાં કન્વર્ટ કરવો છે, તો શું કઈ રીતે કરી શકાય? કે સંવર્ગ બંધ છે એને મારે સહસંયોજકમાં કન્વર્ટ કરવો છે. તો મિત્રો જેને દાન કર્યું છે, જેના દ્વારા ઇલેક્ટ્રોનનું દાન થયું છે, ઇલેક્ટ્રોન એનાથી દૂર જશે કે નહીં? યસ, ઇલેક્ટ્રોનની ખામી સર્જાશે, અને ઇલેક્ટ્રોનની ખામી સર્જાય એટલે કયો વીજભાર આવે? પ્લસ. તો જેને ઇલેક્ટ્રોનનું દાન થયું છે, જેના દ્વારા ઇલેક્ટ્રોનનું દાન થયું છે એની ઉપર પ્લસ, અને જેના દ્વારા ઇલેક્ટ્રોનનો સ્વીકાર થયો છે એની ઉપર માઇનસ વીજભાર આવે. હવે સિમ્પલ વસ્તુ છે કે આજ બિંદુ નિરૂપણ જો તમે કરવું હોય તો તમે આ રીતે કરી શકો કે નહીં? કે 12 જેટલા ઇલેક્ટ્રોન છે એ તો છે જ, કે આની પાસે 6 આ બે બંધ છે, એનો મતલબ 2 ઇલેક્ટ્રોન યુગ્મ હોય, 1 બંધ છે તો 1 ઇલેક્ટ્રોન યુગ્મ હોય. તમને ખબર કેમ પડશે આવા સંયોજનમાં કે સંવર્ગ બંધ છે કે સહસંયોજક બંધ છે? તો મિત્રો હંમેશા લોન પેરની ચર્ચા કરવાની. જો ઓક્સિજન સામાન્ય રીતે જોડાય, સામાન્ય રીતે યાદ કરો H2O માં કે H2O હતું આપણી પાસે, તો યાદ કરો એની પાસે 2 લોન પેર, 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ તો હતા જ. તો સિમ્પલ એટલે કે સામાન્ય પરિસ્થિતિમાં 2 લોન પેર હોવી જોઈએ. કેટલી છે આની પાસે? 2 છે. યસ, નોર્મલ છે. આની પાસે કેટલી છે? 2 નથી. એનો મતલબ કંઈક ગડબડ છે. આની પાસે 3 છે, વધી ગઈ. યસ, એનો મતલબ ખબર પડી ગઈ આની પાસે 1 લોન પેર ઘટી, આની પાસે વધી ગઈ, તો આના દ્વારા દાન થયું છે અને આ ઓક્સિજન ભાઈએ ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકાર્યું છે. તો આ હતું સંવર્ગ સહસંયોજક બંધ, ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરીને બનતો બંધ. તો મિત્રો આની આગળ આપણે વિસ્તૃત ચર્ચા કરવાની છે લુઈસ બિંદુ નિરૂપણમાં. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે લઈએ છીએ લુઈસ બિંદુ નિરૂપણ. તો મળીએ નવા ટોપિક સાથે નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી ગુડ બાય, ઓલ ધ બેસ્ટ એન્ડ જય સ્વામિનારાયણ.